હારને પચાવી વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારીઓ તેઓ ફરી કરી રહ્યા હતા, ત્યારે હવે ચાર મોટા નેતાઓ તેમનો સાથ છોડી દીધો છે। તેઓએ એનસીપી છોડી દેતા મહારાષ્ટ્રમાં ભાજપ ટેન્શનમાં આવી ગઈ છે। પાર્ટી ઉપર દાવાને લઈને શરદ પવાર અને અજીત પવાર વચ્ચે લાંબો સંઘર્ષ ચાલ્યો હતો। અંતે ચૂંટણી પંચે અજીત પવાર જૂથને વાસ્તવિક એનસીપી ગણાવી હતી। જોકે ચૂંટણી પરિણામોએ અજીત પવારને ટેન્શન આપ્યું છે। તો એક તરફ અજીત પવાર વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે, તો બીજી તરફ નેતાઓનો સાથ છોડવાના કારણે તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે, જેના કારણે તેમની તૈયારીઓ પણ ખોરવાઈ ગઈ છે। પિંપરી ચિંચવાડના ચાર નેતાઓએ અજીત પવારને છોડી દીધા છે અને હવે એ લોકો તેમના કાકા શરદ પવારની પાર્ટીમાં સામેલ થઈ શકે છે। આ સપ્તાહના અંત સુધીમાં આ લોકો એનસીપી શરદ પવારમાં જોડાઈ શકે છે। પિંપરી ચિંચવડ યુનિટના પ્રમુખ અજીત ગવ્હાણેએ પોતાનું રાજીનામું અજીત પવારને મોકલી આપ્યું છે। તેમના સિવાય સ્ટુડન્ટ વિંગના વડા યશ સાને, પૂર્વ કાઉન્સિલર રાહુલ ભોંસલે અને પંકજ ભાલેકર પણ પક્ષ બદલવાની તૈયારી કરી રહ્યા છે। આ રાજીનામા એવા સમય આવ્યા છે જ્યારે એવા અહેવાલો સામે આવ્યા છે કે અજીત પવાર જૂથના ઘણા ધારાસભ્યો અને નેતાઓ હવે શરદ પવાર સાથે પાછા ફરી શકે છે। તાજેતરમાં જ દિગ્ગજ ઓબીસી નેતા છગન ભુજબળે શરદ પવાર સાથે લાંબી મુલાકાત કરી હતી। તેમણે બેઠકનું કારણ અનામત સહિત અનેક બાબતો ઉપર ચર્ચા તરીકે આપ્યું હતું, પરંતુ અટકળો ચાલી રહી છે કે તેઓ અજીત પવારને છોડી શકે છે। આવી સ્થિતિમાં એનડીએમાં અજીત પવારની સ્થિતિ પણ નબળી પડશે અને તેઓ વિધાનસભા ચૂંટણીમાં વધુ બેઠકોની માંગ કરી શકશે નહીં।